તો દક્ષિણ ગુજરાતના બે ડેમની સપાટી વધી છે। સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સપાટી વધી છે। સરદાર સરોવર ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે। ઉકાઈ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર તો નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું છે। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમની સપાટી વધી છે। તો દક્ષિણ ગુજરાતના બે ડેમની સપાટી વધી છે। ખેડૂતો માટે સારા સમાચાર। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ બાદ ડેમની સપાટી વધી રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતની ડેમની સપાટી વધી છે। 2 જેટલા ડેમની સપાટી વધતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે આ વખતે સારો એવો વરસાદ અને સુરત અને નર્મદાના આપ દ્રશ્યો અલગ અલગ જોઈ રહ્યા છો। સરદાર સરોવર અને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો। ઉકાઈ ડેમની 342 ફૂટ સપાટી થઈ છે, તો બીજી તરફ 136.70 મીટરે સરદાર સરોવર ડેમની સપાટી છે તે પહોંચી છે। ઉકાઈ ડેમની સપાટી ભયજનક સપાટીથી થોડેક જ દૂર છે। નર્મદા અને તાપી નદીમાં પાણી છોડાયું। તો સુરતમાં તાપી નદી ફરી બે કાંઠે થઈ છે। ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર। હાલ ડેમની સપાટી 342 ફૂટે પહોંચી છે। તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સુરતમાં કોઝવે પર ફરી વળ્યા છે તાપીના પાણી। ચોમાસાની ઋતુ પૂરી થવા આવી છે, એટલે કે વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે। તે વચ્ચે સુરતની જીવાદોરી તાપી નદી ફરી એક વખત બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે ઉકાઈ ડેમના ઉપર લેવલમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે હાલ 342.33 ફૂટે ડેમ પહોંચ્યો છે, એટલે કે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ ડેમ બાકી છે। ત્યારે રૂલ લેવલ મેન્ટેન કરવા સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ કે જેની ભયજનક સપાટી 6 મીટર છે, અત્યારે 8.33 મીટર પરથી વહી રહ્યો છે, એટલે કે સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે। એટલે કે ઉકાઈ ડેમમાંથી ભલે 1,10,000 પાણી છોડવામાં આવતું હોય, પણ સુરત આવતા પાણી 1,30,000 થઈ જવા પામ્યું છે, જેને લઈને ફરી એક વખત તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહી રહી છે। જે પ્રકારે સિઝનમાં કહી શકાય કે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાપી નદીમાં ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એટલે કે છેલ્લા 4 થી 5 વર્ષ ચાલે તેટલું પાણી તાપી નદી થ્રુ દરિયામાં વહી ગયું છે। એટલે કે ચોમાસાની સિઝન પૂરી થવા આવી છે, વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહી છે, તે વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે ઉકાઈ ડેમમાં 1,40,000 ક્યુસેક પાણીની આવક હતી, તે ઘટીને 1,10,000 થઈ છે, પણ તેની સામે સુરતની તાપી નદીમાં 1,30,000 ક્યુસેક સતત પાણી આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે। નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણીની આવક। તો નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 1.98 મીટર બાકી છે, તો નર્મદા ડેમ 93% ભરાયો। તો પાણીની આવક વધી છે। બીજી તરફ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી છોડાશે। સાંજે 5 કલાકે ડેમમાંથી પાણી છોડાશે। નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે। હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી છે, જે રૂલ લેવલ વટાવી શકે છે। જિલ્લા તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી સતત પાણી આવતા પાણીનો જથ્થો વધવાની શક્યતા। અન્ય સમાચાર જૂનાગઢથી। અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર। 2 અલગ અલગ કેસમાં સરેન્ડર કરશે। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરેન્ડર કરશે, તો પોપટ લાખા સોરઠિયા કેસમાં પણ સરેન્ડર કરશે। જૂનાગઢ જેલમાં કરી શકે છે સરેન્ડર। છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અનિરુદ્ધસિંહ। તો મહત્વપૂર્ણ સમાચાર, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેઓ સરેન્ડર કરશે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જેલમાં તેઓ સરેન્ડર કરી શકે તેવી માહિતી સામે આવી રહી છે। તો હાલ તે સરેન્ડર કરે તેવી વાત સામે આવી છે। 2 કેસને લઈને ફરાર હતા અનિરુદ્ધસિંહ। તો છેલ્લા ઘણા સમયથી તેઓ ફરાર હતા। 2 અલગ અલગ કેસમાં
આજે સરેન્ડર કરે તેવી સંભાવના છે। એક તરફ અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેને લઈને પણ સરેન્ડર કરશે, તો બીજી તરફ પોપટ લાખા સોરઠિયા કેસ પણ ચાલી રહ્યો હતો, તેમાં પણ સરેન્ડર કરે તેવી સંભાવના। તો જૂનાગઢ જેલમાં તેઓ સરેન્ડર કરશે। છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ ફરાર હતા, જેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, તો પોલીસ શોધખોળ કરી રહી હતી। આજે તેઓ બંને કેસમાં સરેન્ડર કરી શકે છે। બે અલગ અલગ કેસમાં આજે સરેન્ડર કરશે તેવી માહિતી સામે આવી રહી છે। તો અમિત ખૂંટ આત્મહત્યા કેસ જેને ચકચાર મચાવી હતી તેને લઈને પણ અનિરુદ્ધસિંહનું જે પ્રકારથી નામ સામે આવ્યું હતું તે કેસમાં પણ સંડોવણી। બે અલગ અલગ કેસ જૂનાગઢ જેલમાં તેઓ આજે સરેન્ડર કરે તેવી સંભાવના। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અમાર, જે પ્રકારથી અનિરુદ્ધસિંહ જે અલગ અલગ કેસમાં ફરાર હતા આજે સરેન્ડર કરવાની વાત સામે આવી રહી છે, શું માહિતી છે આપની પાસે અમાર? ચોક્કસ લુબના, જે રીતે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેની સામે હત્યાની જે ફરિયાદ નોંધાઈ હતી ને બાદમાં તે જુનાગઢ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા। બાદમાં તેમને જેલ મુક્તિ મળી હતી અને થોડા દિવસો પહેલા જ કોર્ટે ફરી તેને જેલમાં સરેન્ડર થવા આદેશ કરાયો છે। આજે જેલમાં સરેન્ડર થવાનો અંતિમ દિવસ છે અને જુનાગઢ જેલ ખાતે તે હાજર થશે। સીધા દ્રશ્યો છે જુનાગઢ જિલ્લા જેલના, કે આ જેલની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થશે। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં તેમને સરેન્ડર થવાનો આદેશ છે। 12 વાગ્યા સુધીમાં સરેન્ડર થવાનું હતું, પરંતુ હજુ સુધી તે સરેન્ડર નથી થયા, એટલે ટૂંક જ સમયમાં હવે અહીંયા તે સરેન્ડર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બીજી તરફ ખાસ કરીને વાત કરીએ તો થોડા સમય પહેલા જ એક બીજી પણ ફરિયાદ નોંધાઈ હતી અમિત ખૂંટ હત્યા કેસ, અમિત ખૂંટ કેસની, આત્મહત્યા કેસની। તેની અંદર પણ તેની અટકાયત થઈ શકે તેવી શક્યતા છે। ખાસ કરીને તે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેમાં પણ ફરાર હતા, તો જે પોલીસની ટીમો છે તેની શોધખોળ કરી રહી હતી। હાલ જે પોપટ લાખા સોરઠિયાના જે હત્યા કેસ છે તેમાં ફરી તેને કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ કરાયો છે અને ટૂંક જ સમયમાં હવે તે જુનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર થાય તેવી શક્યતા છે। લુબના, બિલકુલ અમાર, જૂનાગઢ જેલમાં તેઓ સરેન્ડર કરે તેવી હાલ જે વાત થઈ રહી છે, ક્યારે તેઓ સરેન્ડર કરે આજે સંભાવના? ચોક્કસ કે 12 વાગ્યા સુધીમાં છે તે અહીંયા સરેન્ડર થવાનું હતું તેવી એક સૂત્રો પાસેથી માહિતી મળી છે। તેનો રિપોર્ટ પણ કોર્ટને કરવાનો હતો, પરંતુ સવારથી જ અહીં જોવામાં આવે તો હજુ સુધી સરેન્ડર થયા નથી, એટલે સાંજ સુધીમાં તે સરેન્ડર થાય તેવી શક્યતા છે। સૂત્રો પાસેથી એક માહિતી એ પણ મળી છે કે જે અનિરુદ્ધસિંહ જાડેજાની રસ્તામાંથી પોલીસ અટકાયત પણ કરી શકે, પરંતુ તે સૂત્રોમાંથી માહિતી મળી છે, પરંતુ હાલ કોઈ જ સમાચાર નથી મળ્યા અને તે જુનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ તેમને દિવસો આપવામાં આવ્યા હતા અને આજે 18 તારીખે અંતિમ દિવસ તેમને સરેન્ડર થવાનો છે। જોવું રહ્યું કે તે કેટલા સમયમાં અહીં પહોંચે છે। જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, સુરતથી બંધ મકાનમાં ચોરી કરતા 4 ઝડપાયા છે। 2 સગીર સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ચોરીના 11 મોબાઈલ જપ્ત કર્યા છે। મોરા ગામમાંથી અલગ અલગ મકાનમાં ચોરી કરી હતી, તો બંધ મકાનમાંથી ચોરીને અંજામ આપતા બારીમાંથી ઘરમાં હાથ નાખીને મોબાઈલની ચોરી કરતા, તો 11 મોબાઈલ છે તે જપ્ત કરવામાં આવ્યા છે। મોરા ગામમાંથી અલગ અલગ ચોરીની ઘટના સામે આવી હતી। અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી, સુરેન્દ્રનગરમાં ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું। વઢવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમની કાર્યવાહી। જિંતાન ઉદ્યોગનગરમાં ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું, તો લાયસન્સ વગર ચાલતું હતું ફટાકડાનું ગોડાઉન, ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હતો। રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે। લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરનાર વેપારી સામે કાર્યવાહી, તો 40 લાખનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની આ સમગ્ર ઘટના, ફટાકડાનું જે ગોડાઉન છે તેને સીલ કરવામાં આવ્યું છે। અન્ય સમાચાર, દાહોદથી જાહેર રોડ પર બાખડ્યા આંખલા। બિરસા મુંડા સર્કલ પર આંખલા બાખડ્યા। આંખલાની અડફેટે યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। આંખલા બાખડતા રોડ પર અફરાતફરી મચી હતી, તો દશલા ગામની યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। તો જે પ્રકારથી આંખલા બાખડ્યા હતા, આંખલાની અડફેટે યુવતી ઇજાગ્રસ્ત થઈ છે। આ વિસ્તારમાં વારંવાર ઢોરનો ત્રાસ છે તે જોવા મળતો હોય છે। આંખલા બાખડતા રોડ પર અફરાતફરી મચી હતી અને સાથે જ એક યુવતીને ઈજા પણ થઈ છે।
તો દશલા ગામની આ યુવતી છે કે જે ઇજાગ્રસ્ત થઈ છે, જાહેર રોડ પર આંખલા બાકડતા ઘટના બની હતી। સૌરભ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। સૌરભ, શું વધુ માહિતી? બિલકુલ કહી શકાય કે દાહોદમાં દિન પ્રતિદિન જે આંખલાનો યુદ્ધ છે તે માનવ જાત માટે એક જોખમનું કારણ બની રહ્યું છે। અગાઉ પણ જે આંખલાના યુદ્ધમાં એક વૃદ્ધ ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જો કે કહી શકાય કે આ દાહોદના બિરસા મુંડા સર્કલ પર બે આંખલાઓ બાખડ્યા હતા અને આંખલાઓ વચ્ચેના જે યુદ્ધમાં એક યુવતી અડફેટે આવતા જે યુવતીને ઈજાઓ પહોંચી હતી। યુવતીના માથાના ભાગે જે ઈજાઓ પહોંચ્યા તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ સારવાર કરવામાં આવ્યો હતો। જો કે કહી શકાય કે બંને આંખલાઓના યુદ્ધને પગલે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો। આ જે યુવતી છે જે દસલા ગામની હતી અને દસલાથી જે લીંબડી પંચામૃત ડેરી નોકરી કરવા માટે નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હતી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતની લાજપોર જેલમાં હત્યાના આરોપીનો ગળે ફાંસો ખાઈને આપઘાત। આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત। હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં ગળે ફાંસો ખાધો। આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ। આરોપી વર્ષ 2017થી લાજપોર જેલમાં બંધ હતો। તો લાજપોર જેલમાં આરોપીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। દાહોદ હાઈવે પર ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક પછી એક 3 ટ્રકો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં ટ્રક ચાલકો અને ક્લીનર સહિત 3 લોકો ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈવેનો એક તરફનો ભાગ તાત્કાલિક બંધ કરાયો છે। ઘટનાની જાણ થતાં NHAIની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। દાહોદના દેવગઢ બારિયા તાલુકાના નાની મંગોઈ ગામે ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ઉજ્જડ નદીના પટ્ટામાંથી મોટા પાયે રેતી ખનન ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરાવવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા આખરે સ્થાનિકોએ જાતે જ કાર્યવાહી કરી। સ્થાનિકોએ રેતી ભરેલા 4 હાઈવા ડમ્પરો, 3 ખાલી ડમ્પરો અને એક હિટાચી મશીન ઝડપી પાડ્યું છે। ગ્રામજનોએ આ તમામ મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપ્યું છે। ગ્રામજનોના આ પગલા બાદ ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું છે। ઘટના સ્થળે જઈને ખાણ ખનીજ વિભાગે લગભગ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે। એક રસ્તાની બાજુમાં ઉભેલા હતા માણસો, ઊભા હોવા છતાં તેમ છતાં એમના એક રેતી ખનન માફિયા એમની મરજી મુજબ જે ગાડીઓ લઈને નીકળે છે, બરાબર છે। અને ગ્રામજનો એટલી બધી ઘણીવાર હું સરપંચ તરીકે મેં ઘણીવાર મામલાદારશ્રીને રજૂઆત કરી છે, તેમજ સર્કલ ઓફિસરને બી જાણ કરી છે, પ્રાંત ઓફિસરને બી જાણ કરી છે, કલેક્ટર સાહેબને બી જાણ કરી છે ફોન થ્રુ। પણ આ લોકો એમને મન ફાવે તેમ છતાં કોઈ પણ તંત્ર આંધળું હોય એમ કોઈ પણ આ રેતી ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કાયદેસરની કાર્યવાહી કે કોઈ પણ પ્રકારનું બંધ કરવામાં આવતું નથી। અંતિમ ક્રિયા માટે અમે ગ્રામજનો અહીં આવ્યા હતા સ્મશાન પર। તો તેવામાં અમે આ રેતી ભરેલી ગાડીઓ અમે જતા જોઈ અને અમે થતાં અમે ગ્રામજનોએ આ બધી ગાડીઓ જોઈ તો કીધું કે આજે આ ગામમાં મરણ થઈ ગયેલું છે તો પણ આ લોકો આ રેતીનું બંધ નથી કરતા। અને આ રેતી માટે સાહેબ અમે આજે નહીં, અગાઉ પણ ઘણા બધા પ્રયત્નો અમારા રહ્યા છે। આને અટકાવવા માટે અગાઉ અમે તથા અમારા સરપંચશ્રીએ પણ ખૂબ મામલતદારશ્રીને પણ રજૂઆત કરી છે। ખાસા ટાઈમથી ખનન થઈ રહ્યું છે, વારે ઘડીએ રજૂઆત કરવા અધિકારીઓને ફોનમાં રજૂઆત કરેલ છે પણ કોઈ એની કાર્યવાહી થતી નથી, બરાબર। આજે ગામ લોકો અહીં શમશાને આવ્યા હતા નાની મંગોઈ, તેથી બધા અટકાવી છે ગાડીઓ। તો ખનનમાંથી અધિકારી સાહેબ આવ્યા છે, પોલીસ સ્ટાફ પણ આવ્યો છે, બધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। દાહોદના ખેડા ગામે પાણી ભરેલ કોતરમાંથી ઝડપાયા વોશ ભરેલા ડ્રમ। લીંબડી પોલીસે દેશી દારૂ બનાવવાના વોશનો કર્યો નાશ। જુદી જુદી જગ્યાએ સંતાડેલ મહિળા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટેના વોશના ડ્રમ ઝડપાયા છે। 50 લીટરના 80 થી 90 જેટલા ડ્રમ વોશના બિનવારસી ભરેલ વોશનો નાશ કરાયો છે। લીંબડી પોલીસ દ્વારા વોશ ભરેલા ડ્રમનો નાશ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। અન્ય સમાચાર સુરતથી કામરેજ ગામે વર્ષો જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। જર્જરિત પીવાના પાણીની ટાંકી તોડી પડાઈ છે। વર્ષ 1962માં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। ટાંકી તોડી પાડવાની કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન બનતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે।
તો વર્ષ 1962માં બનેલી આ પાણીની ટાંકી છે કે જેને તોડી પાડવામાં આવી છે. કામરેજ ગામે વર્ષો જૂની પાણીની આ ટાંકી હતી જેને તોડી પડાઈ છે. તો જર્જરિત હાલતમાં હતી પીવાની આ પાણીની ટાંકી જેને તોડી પાડવામાં આવી છે. તો વર્ષ 1962માં બનેલી આ ટાંકી જર્જરિત હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ દુર્ઘટના ન સર્જાય તેના ભાગરૂપે પહેલાથી જ તેને તોડી પાડવામાં આવી. અને સમાચાર ગાંધીનગરથી ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું બુલડોઝર. સાબરમતી ગાંઠા વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું. પોલીસના કાફલા સાથે દબાણ દૂર કરાયા. સરકારી જગ્યામાં કરાયું હતું બાંધકામ. 700 થી વધુ દબાણો પર ફર્યું બુલડોઝર. તો પોલીસના કાફલા સાથે ગાંધીનગરમાં દબાણ છે તે દૂર કરવામાં આવ્યા છે. સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. 700 થી વધુ દબાણો પર બુલડોઝર ફર્યું છે. તો ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે ગાંધીનગરમાં, જેમાં આ તમામ જગ્યાએ બુલડોઝર છે તે ચલાવવામાં આવ્યું છે. સાબરમતી કાંઠા વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.